મહારાષ્ટ્ર એક એવો પ્રદેશ છે કે જ્યાં અવારનવાર દુષ્કાળ અને વોટર ક્રાઇસિસ રહે છે. ખાસ કરીને ખેતી અને ખેડૂતોનો વ્યવસાય એક ખેતી છે, ને ખેતીમાં પાણી હોય તો જ એ ખેડૂતો બચી શકે. અને સૌરાષ્ટ્રમાં કાયમી પાણીની અછત રહે છે. 74, 85, 84, 85, 86માં ભયંકર દુષ્કાળો પડેલા, અને ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો પાણીને માટે એટલા બધા ત્રાસી ગયા હતા. અને 1988માં જોરદાર વરસાદ, શરૂઆતનો પહેલો જ વરસાદ જૂનનો જોરદાર આવ્યો, ત્યારે કેટલાક ખેડૂતોને એમ થયું કે 3 વર્ષથી આપણા કૂવા ખાલી છે અને આપણે જીવવું હોય તો આપણા કૂવામાં પાણી ભરી લેવું જોઈએ. અત્યારે વરસાદનું પાણી અમસ્તો ખેતરમાં ચાલ્યું જાય છે, એને કોઈ પણ ભોગે આપણે કૂવામાં નાખી દીધી, જે થવું હોય થાય. એ પૈકીના કેટલાક ખેડૂતો પૈકીનો એક ખેડૂત ધોરાજીના મણીલાલ રામજીભાઈ હિરપરા, જેમની આ વાડી છે, ત્યાં આપણે ઊભા છીએ. એમણે મણીલાલ રામજીભાઈ હિરપરાએ 1988માં કૂવા રિચાર્જ કરવાની એક શરૂઆત કરી. ત્યારે એને કોઈને ખબર નહોતી કૂવો રિચાર્જ, આ રિચાર્જ તો અંગ્રેજી શબ્દ છે. તેને તો સહેજે વરસાદનું પાણી કૂવામાં ઉતારવાની શરૂઆત કરેલી. અને એ આ રીતે, ધારો કે આ પાઇપ દ્વારા આ 50 એકર જમીનનું પાણી અહીં ભેગું થશે, આ પાઇપ દ્વારા કૂવામાં જશે, અને ચોમાસા દરમિયાન 4 થી 5 વરસાદમાં આ કૂવો 5 વખત ભરાશે. કૂવો ભરાઈ ગયા પછી 24 કલાકમાં પાણી જમીનમાં ઉતરી જાય છે અને લેવલ ઉપર આવી જાય. એક ચોમાસા દરમિયાન એક કૂવો ઓછામાં ઓછું 3 થી 3.5 લાખ ગેલન પાણી કૂવાના માધ્યમ દ્વારા ગ્રાઉન્ડ વોટર સ્ટોરેજમાં ઉમેરાય છે. સૌરાષ્ટ્રમાં 7 લાખ કૂવા છે. આ ખેડૂતે પાણી કૂવામાં ઉતાર્યા પછી છેલ્લો વરસાદ ઓછો થાય અને પાક બચી શકે એનો પણ અનુભવ થયો કે 3 વરસાદ સારા થયા હોય, પણ મગફળીનો ગ્રાઉન્ડ વોટરનો એ પાક એવો છે કે 3 સારા વરસાદ પછી જો છેલ્લો વરસાદ ન થાય તો એ પાક નિષ્ફળ જાય. વીઘે 4-5 મણ મગફળી માંડ થાય, પણ છેલ્લો પણ જો પાઈ શકાય તો એ વીઘે 15 મણ મગફળી થાય, એટલે 50% પાક બચી જાય. અને આ કૂવા રિચાર્જની પદ્ધતિથી સૌરાષ્ટ્રના ખેડૂતોને સમજાણું કે ભાઈ કૂવાનું મધ્યમ નાનું છે, પણ દરેક ખેડૂતને ઘેરે કૂવો છે, દરેક ખેડૂતને ઉપયોગી છે. ત્યારે એ વાત આગળ વધી. આ જોઈને, આના ફાયદા જોઈને સૌરાષ્ટ્રના ઓછામાં ઓછા 3 લાખ ખેડૂતોએ પોતાને ખર્ચે, કૂવો રિચાર્જ કરવામાં બહુ ખર્ચો નથી હોતો, એ 1000થી માંડીને 2-3 હજાર સુધીનો ખર્ચો થાય. એક જ વખત ખર્ચ કરવાનો, પછી તો દર વર્ષેનો ફાયદો મળે. એટલે સારી રીતે આ મુમેન્ટ સૌરાષ્ટ્રમાં 90ના દશકામાં 89 થી 98 10 સાલ એટલી ઝુંબેશ ઉપાડી કે સૌરાષ્ટ્રની આ અભિયાન જોઈને રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, કર્ણાટક સહિતના રાજ્ય સરકારોએ આ મુમેન્ટમાં રસ લીધો, માહિતી મેળવી, એના અધિકારીઓને અહીં મોકલીને એનું રિસર્ચ કરાવ્યું, અને અનેક રાજ્યોમાં આ કૂવા રિચાર્જિંગની વાત આગળ ચાલી, અને એને કારણે ખેડૂતોને ફાયદો થયો એ નક્કી થયું. બીજું એક ભૂગર્ભમાં પાણી સંગ્રહવાની આ પદ્ધતિ નવી છે, પરંતુ જમીનની અંદર કૂવાના માધ્યમ દ્વારા ભૂગર્ભ સ્ટોરેજમાં ઉમેરાતું વરસાદનું પાણી એ એવો પ્રસન્ન થઈને ઉડી જતું નથી. તમે બહાર જમીન પરના જળ સંગ્રહ સ્થાનો માટેના જે સ્ટ્રક્ચર મોટા બનાવવા પડે છે, 5 લાખ 10 લાખનો ખર્ચો કરવો પડે. કૂવા રિચાર્જિંગની કામગીરીમાં લાંબો ખર્ચો નથી, એટલે એને સ્ટોરેજ માટેનું લાંબો ખર્ચો પણ નથી. સામાન્ય ખેડૂત 1000-2000નો ખર્ચો અને પોતાની જાત મહેનતથી વરસાદના પાણી સારી રીતે કૂવામાં ઉતારીને પોતાના પાકને સારી રીતે બચાવી શકે છે અને શિયાળું વધુ પાક પણ મેળવી શકે. એટલે આ પદ્ધતિ ઓછામાં ઓછા ખર્ચાની, ભારતનો ખાસ કરીને આપણા દેશનો ખેડૂત, આપણા દેશના ગ્રામીણો, એની આર્થિક ક્ષમતા, એની માનસિક ક્ષમતા, આ બધાને ધ્યાનમાં રાખીને કોઈ પણ જળ સંચય અંગેની સરળ, સાદી, સીધી અને
ઓછામાં ઓછા ખર્ચાવાળી જો પદ્ધતિઓ આપણે લોકોને આપીએ તો એ વિકલ્પ લોકો ચોક્કસ અપનાવે અને ખેડૂતોને ગ્રામીણ જનતાઓ આ જળ સંચયની કામગીરીમાં ખૂબ જ ઉપયોગી થાય. ઘણી વખત આપણે બહુ મોટી ટેકનિકલ નો હાવવાળી સિસ્ટમો આપણે લોકોને દેતા હોઈએ છીએ.